જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા રામ ભક્તની વાર્તા કરીશું જેમની ભાવના, જેમની ભક્તિ ખૂબ જ અદ્ભુત હતી. એમના તોલે કોઈ નહીં આવી શકતું. તો શરૂ કરીએ આજની વાર્તા. આજની આ વાર્તા છે શ્રી રામ ભક્ત શબરી અને તેમની જીવનગાથા વિશે. આ ઘટના ભગવાન રામના જન્મ પહેલાં બની હતી, જ્યારે ભીલ આદિવાસી કુળના વડા અજના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. તેમાંથી એકનું નામ શ્રમણ અને બીજાનું નામ શબરી હતું. શબરીની માતા ઇન્દુમતી તેને ખૂબ પ્રેમ કરતી હતી. નાનપણથી જ શબરી પશુ પક્ષીઓની ભાષા સમજીને તેમની સાથે વાત કરતી હતી. અને જ્યારે શબરીની માતાએ તેને જોયું ત્યારે તે કંઈ સમજી શકતી નહોતી. થોડા સમય પછી એક પંડિતે શબરીના પરિવારને કહ્યું કે તે ભવિષ્યમાં સાધુ બની શકે છે. શબરીના પિતાને આ વાતની જાણ થતાં જ તેના લગ્ન નક્કી થઈ ગયા. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ શબરીના પરિવારે ઘરની પાસે ઘણા બકરા અને અન્ય પ્રાણીઓ લાવીને બાંધી દીધા. એક દિવસ જ્યારે શબરીની માતા તેના વાળમાં કાંસકો કરી રહી હતી ત્યારે તેણે તેને પૂછ્યું, આટલા બધા પ્રાણીઓ અમારા ઘરે કેમ લાવ્યા છે? માતાએ જવાબ આપ્યો, દીકરી, તારા લગ્ન થવાના છે, તેથી અમે યજ્ઞની વ્યવસ્થા કરી છે. તારા લગ્નના દિવસે યજ્ઞની વિધિ થશે અને પછી તેમાંથી સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને દરેકને પીરસવામાં આવશે. આ બધું સાંભળીને શબરી દુઃખી થઈ ગઈ. લાંબા સમય સુધી શબરીએ તે પ્રાણીઓને મુક્ત કરવાનો વિચાર કર્યો. વિચાર કરતી વખતે શબરીને વિચાર આવ્યો કે જો આ પ્રાણીઓ અહીં ન હોત તો કદાચ તેમનું બલિદાન બંધ થઈ જાય. જો આમ ન થાય તો હું ઘર છોડી દઈશ. ત્યારે જ આ બલિદાન બંધ થઈ જશે. જ્યારે હું નહીં રહું ત્યારે ન તો લગ્ન હશે કે ન બલિદાન. તેનાથી નિર્દોષ પ્રાણીઓનો બચાવ થશે. આ વિચારીને મનમાં લઈને શબરી એ જગ્યાએ પહોંચ્યા જ્યાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા. તેણીએ તેમને ખોલવાનું વિચાર્યું, પરંતુ તે તેમ કરી શકી નહીં. તે પછી શબરી જંગલ તરફ દોડવા લાગી. દોડતા દોડતા શબરી ઋષિમુખ પર્વત પર પહોંચ્યા. લગભગ 10,000 ઋષિઓ ત્યાં રહેતા હતા. શબરીને લાગ્યું કે તે પણ કોઈક રીતે આ જંગલમાં ઋષિમુનિઓનો સેવા કરીને પોતાનું જીવન જીવશે. તે કોઈક રીતે જ તે જ જંગલમાં એક ભાગમાં શાંતિથી રહેવા લાગી. શબરી દરરોજ ઋષિઓની ઝૂંપડીઓ આગળ ઝાડુ મારતી અને હવન માટે લાકડા પણ લાવતી. ઋષિમુનિઓ સમજી ન શક્યા કે જંગલમાં પોતાનું કામ કેવી રીતે થઈ રહ્યું છે. એક દિવસ એક મુનિએ શબરીને જોઈ. તેને જોતાં જ તેણે તેનો પરિચય પૂછ્યો. જેવી શબરીએ કહ્યું કે તે ભીલ આદિવાસી પરિવારની છે, ઋષિમુનિઓએ તેને ખૂબ ઠપકો આપ્યો. શબરીને બિલકુલ ખબર ન હતી કે તેની જાતિ નાની છે અને તેણીની જાતિના કારણે તેને ઋષિમુનિઓ તરફથી અપમાન સહન કરવું પડશે. આટલું બધું હોવા છતાં શબરી દરેક ઋષિના દરવાજે પહોંચી અને તેમના આંગણાને સાફ કરી અને તેમને તેમના ગુરુ દીક્ષા આપવા કહેતી. બધાએ શબરીને તેની જાતિના કારણે તેમના આશ્રમમાંથી ભગાડી મૂકી. આ દરમિયાન ઘણો સમય વીતી ગયો. તે પછી શબરી માતંગ ઋષિની ઝૂંપડીમાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી શબરીએ માતંગ ઋષિને કહ્યું કે તે તેમની પાસેથી ગુરુ દીક્ષા લેવા માંગે છે. તેમણે ખુશીથી તેમને તેમના ગુરુકુળમાં રહેવાની મંજૂરી આપી અને ભગવાનને લગતું જ્ઞાન આપતા રહ્યા. શબરીએ પણ તેના ગુરુ માતંગ ઋષિની સેવા કરવામાં કોઈ કસર છોડી ન હતી. તે ગુરુકુળનું તમામ કામ, કોઈ પણ કામ હોય, કરી લેતી હતી. શબરીથી ખુશ થઈને ઋષિ માતંગે તેની પોતાની પુત્રી તરીકે સ્વીકારી લીધી. સમય સાથે માતંગ ઋષિનું શરીર વૃદ્ધ થઈ ગયું. એક દિવસ તેણે શબરીને પોતાની પાસે બોલાવીને કહ્યું, દીકરી, હું મારું શરીર છોડવા માંગુ છું. મને આ દેહમાં જીવ્યાને
ઘણા વર્ષો થઈ ગયા છે. શબરીએ દુઃખી હૃદયે કહ્યું, તમારા સહકારથી જ હું આ જંગલમાં રહી શકી છું. તમે જતા રહેશો તો હું જીવીને શું કરીશ? તમે મને પણ તમારી સાથે લઈ જાઓ, હું મારું પણ શરીર છોડી દઈશ. માતંગ ઋષિએ જવાબ આપ્યો, દીકરી, તારે ચિંતા કરવાની જરૂર નથી. રામ તમારી ચિંતા કરશે અને તમારી સંભાળ પણ રાખશે. રામનું નામ સાંભળીને શબરીએ પૂછ્યું, કોણ છે અને હું તેને કેવી રીતે શોધીશ? માતંગ ઋષિએ કહ્યું, રામ અન્ય કોઈ નહીં પણ ભગવાન છે. તે તમને તમારા બધા સારા કાર્યોનું ફળ આપશે. તમારે તેમને શોધવાની જરૂર નથી. એક દિવસ તે પોતે તમારી શોધમાં આ ઝૂંપડીમાં આવશે અને તેના હાથે જ તમને મોક્ષ મળશે. ત્યાં સુધી તમે આ આશ્રમમાં રહો. એમ કહીને માતંગ ઋષિએ શરીર છોડ્યું. માતંગ ઋષિના ગયા પછી શબરીના મનમાં એક જ વાત હતી કે ભગવાન રામ પોતે તેને મળવા આવશે. દરરોજ ભગવાન રામને મળવા તે બગીચામાંથી સુંદર ફૂલો લાવતી અને આખા આશ્રમને શણગારતી અને ભગવાન માટે આલુ તોડતી. ભગવાન માટે આલુ તોડતી વખતે શબરી તેનો સ્વાદ લેતી, જેથી ભગવાન ફક્ત મીઠા આલુ ખાઈ શકે. દરરોજ શબરી ભગવાનના દર્શનની આશાએ આ રીતે ફૂલો અને ફળો ભેગા કરતી હતી. આવી જ રાહમાં ઘણા વર્ષો વીતી ગયા. શબરીનું શરીર ઘણું વૃદ્ધ થઈ ગયું. એક દિવસ શબરી આશ્રમની પાસેના તળાવમાં પાણી લેવા ગઈ. ત્યારે નજીકના એક ઋષિએ તેને અસ્પૃશ્ય કહીને ત્યાંથી ભાગી જવા કહ્યું અને તેના ઉપર પથ્થર ફેંક્યો. જ્યારે તે પથ્થર શબરીને વાગ્યો ત્યારે તેણીને ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. વહેતા લોહીનું એક ટીપું એ જ તળાવના પાણીમાં પડ્યું. પછી આખું તળાવનું પાણી લોહીમાં ફેરવાઈ ગયું. આ બધું જોઈને ઋષિએ શબરીને ઠપકો આપ્યો અને કહ્યું કે પાપી, તારા કારણે આખું પાણી બગડી ગયું. તે પાણીને સાફ કરવા માટે દરરોજ ઋષિ પોતાના વિવિધ જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. ઘણા પ્રયત્નો છતાં પણ કંઈ થયું નહીં. પછી તેણે તે તળાવમાં ગંગા જેવી ઘણી પવિત્ર નદીઓનું પાણી પણ રેડ્યું. હજુ પણ તળાવનું પાણી સાફ ન થઈ શક્યું અને તે લોહી જેવું રહી ગયું. તળાવના પાણીને સાફ કરવાના ઘણા વર્ષો પછી પણ કંઈ કામ ન થયું. તેથી ઋષિએ કંટાળીને બધું છોડી દીધું. આ ઘટનાના ઘણા વર્ષો બાદ ભગવાન રામ પોતાની પત્ની સીતાના અપહરણ બાદ તેની શોધમાં તે જ તળાવ પાસે આવી પહોંચ્યા હતા. ઋષિઓએ તેને ઓળખી લીધા. ભગવાનને જોઈને ઋષિમુનિએ ભગવાનને પાણી સાફ કરવા તળાવમાં પગ મૂકવા કહ્યું, પરંતુ પાણી જેવું હતું તેમ જ રહી ગયું. ઋષિમુનિઓએ પણ ભગવાનને બીજા ઘણા કામ કરવા કહ્યું, પણ એ પાણી લોહી જેવું જ રહ્યું. ત્યારે ભગવાને ઋષિમુનિઓને પાણીના લોહીમાં પરિવર્તિત થવાની વાર્તા પૂછી. પછી ઋષિએ શબરીને પથ્થર મારવાની આખી વાત કહી. તે પછી તેણે કહ્યું કે મહિલા પોતે અપવિત્ર છે અને નીચલી જાતિની છે, તેથી જ આ બધું થયું છે. તે જ સમયે ભગવાન રામે કહ્યું, આ બધું તમારા ખરાબ શબ્દોના કારણે થયું છે. શબરીને આવા શબ્દો બોલીને તમે તેને નહીં પણ મારા હૃદયને ઈજા પહોંચાડી છે. આ તળાવનું લાલ પાણી આ ઘાયલ હૃદયના લોહીનું પ્રતીક છે. આગળ ભગવાન રામે કહ્યું, તે માતા ક્યાં છે? મારે તેમને મળવું છે. ત્યાં સુધીમાં શબરી એ જ તળાવ પાસે આવી પહોંચી. આ દરમિયાન શબરીનો પગ ઠોકર ખાય છે અને તેનો કેટલોક ભાગ તળાવમાં પડી જાય છે. તો બધું પાણી સાફ થઈ જશે. ભગવાન બધાને કહે છે કે જુઓ, તમે લોકોએ કંઈ કર્યું નથી, પણ પાણી શુદ્ધ થઈ શક્યું નથી. હવે તેના પગની થોડી ધૂળથી તળાવનું પાણી સાફ થઈ ગયું છે. શબરીએ ભગવાન રામને ઓળખી લીધા હતા. તેને વંદન કરીને શબરીએ કહ્યું, ભગવાન, તમે મારી સાથે ઝૂંપડીમાં આવો. ભગવાન પણ ખુશીથી શબરી સાથે ગયા.
શબરીએ ભગવાન રામનું ફૂલોથી સ્વાગત કર્યું. તે આલુ તોડવા માટે સીધા બગીચામાં ગઈ અને તેને ચાખ્યા પછી લાવી. તેણે ખૂબ જ પ્રેમથી ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણને ફળ આપ્યા. ભગવાન રામ પણ તે આલુ સમાન પ્રેમથી ખાવા લાગ્યા. પછી આલુ જોયા પછી લક્ષ્મણે ચહેરો બનાવીને કહ્યું, ભાઈ, આ આલુ તો ખાધેલા છે, તમે તેને કેવી રીતે ખાઈ શકો છો? ભગવાને જવાબ આપ્યો, લક્ષ્મણ, આ ખાધેલા નથી, પરંતુ ખૂબ જ મીઠા છે. એક એક ફળ આપણા માટે ગોતેલા છે. શબરી માઈ આપણા બધા માટે ખૂબ પ્રેમથી આ લાવી છે. આટલું કહીને ભગવાન રામ એ આલુ પ્રેમથી ખાવા લાગ્યા. વિદાય લેતી વખતે ભગવાને શબરી માઈને કહ્યું, તમે મારી પાસેથી જે માંગો તે માંગી શકો છો. શબરીએ કહ્યું, માતંગ ઋષિની સલાહથી હું આજ સુધી ફક્ત તમારા દર્શન કરવા જ જીવતી હતી. હવે કૃપા કરીને મને મોક્ષ આપો. હું ફક્ત તમારી આગળ મારા શરીરનું બલિદાન આપીશ. તે જ ક્ષણે શબરીએ શરીર છોડી દીધું. ભગવાન રામે પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યા અને માતા સીતાની શોધમાં આગળ વધી ગયા. આ રીતે ઋષિ માતંગની વાત સાચી સાબિત થઈ અને શબરીને પણ ભગવાન રામના દર્શન થયા. ત્યારથી ભગવાન રામને શબરીના રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. શબરીની વાર્તામાંથી બોધપાઠ એ છે કે જો સાચી શ્રદ્ધા હોય તો ભગવાનના દર્શન અવશ્ય થાય છે. મિત્રો, જો તમને અમારી આ કથા ખૂબ જ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.